વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિ જ્યારે ઘરમાં વિરાજમાન થાય છે ત્યારે તેઓ વિઘ્નો તો હરી જ લે છે, પણ એની સાથે સાથે ખુશીઓનો ભંડાર ભરીને લાવે છે. અને એની જ સાથે સાથે આપણે એટલું જ કહીએ છીએ કે સંસારને સ્ટાર્ટ પણ તું જ કરે છે, તો અમારા દુઃખોને હરી પણ તું જ લે, એટલે જ તો હરી તારું નામ છે 1000. અને ગણપતિ દાદાના જ્યારે 12 નામોના સંસ્મરણ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે તેઓ એક દંત છે, મૂષક જેમનું વાહન છે. અને જ્યારે આપણે એમના ભોળાપનની વાત કરીએ છીએ તેમને સૌથી વધારે ભોળાદેવ પણ કહેવામાં આવે છે. ભોળેનાથના તેઓ દીકરા તો છે જ, પણ એનાથી વધારે પણ ભોળા છે. બહુ જ સુંદર પ્રકારના આપણે દરેક ઘરમાં જ્યારે જઈએ છીએ ત્યારે સિંચન ઘર જ્યારે કરે છે સંસ્કારોનું, એની જ સાથે સાથે બપ્પા જ્યારે ઘરમાં વિરાજમાન થાય છે ત્યારે તેઓ મંદિરમાં પરિણમે છે. અને એ જ પરિણમતાની સાથે જ્યારે આપણે વિતાડતા હોઈએ છીએ, વિચાર આવે છે ભગવાનનો કે હવે વિદાય વેળાએ શું થશે. ત્યારે વિદાય વેળાએ અશ્રુ આવી જાય છે આંખમાં કે હવે શું થશે, એક ખાલીપો આવી જશે. ભગવાન ગણેશ એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખે છે કે એ ખાલીપો ક્યારે પણ ના રહે, હંમેશા આપણને સૌના મોઢા પર સ્મિત હાજરા હજૂર રહે. અને એટલા માટે થઈને જ તેઓ હાજરા હજૂર છે. આવો આજે આપણે જાણીએ પ્રિયાબેનને ત્યાં આગળ પ્રિયાબેનની જે થીમ છે એ કઈ છે, અનેરી થીમની સાથે સાથે તેમને ભગવાન ગણપતિ તરફ આસ્થા કેવી રીતે બેઠી, અને તેમણે ક્યારે વિચાર્યું કે તેમણે સ્થાપના કરવી જોઈએ અને કેટલા વર્ષો થયા છે એમને સ્થાપના કરવામાં. આવો મળીએ પ્રિયાબેનને. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव ओ गजानन ओ सर्वतमन साथ जो तूने है दिया पापा तेरी करुणा में जग जी लिया. खजिता फरा तुझ गौरी कुमरा चंदनाची उठी कुंकुम केशरा हिरे जळत मुकुट शोभा तो बरा रुजती नुपुरे चरणी घागरिया. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव सारा जग तेरी ही तो माया सब मेरी खातिर तू ही लाया. इस धरती का तू जो दाता इसे संवारूंगा है ये वादा. लंबोदर पीतांबर बलिवर वंदना सरल सुंदर वक्रतुंड त्रिनयना दास नामाचा म्हणतो हे सदना
ગણેશ ભગવાનની વાત આવે છે ત્યારે આપણે સૌને બહુ જ અતિ પ્રિય હોય છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીના ગણપતિની વાત આવે છે ત્યારે ક્રિએટિંગ ફ્રોમ ધ નેચર અને ગિવિંગ બેક ટુ ધ નેચર એટલા માટે થઈને જ્યારે આરંભ થાય છે ત્યારે પણ માટીથી જ આરંભ થાય છે અને જ્યારે વિસર્જન થાય છે, જ્યારે ભળી જાય છે ત્યારે પણ તેઓ જમીનમાં જ ભળી જાય છે. આ જ તો ખૂબસૂરતી હોય છે, આ જ તો સ્પેશિયાલિટી હોય છે માટીની મૂર્તિઓની. અને આ જ માટીની મૂર્તિઓ પ્રિયાબેને જે સુંદર મજાની મૂર્તિ સ્થાપન કરી છે એના જ વિશે આપણે પ્રિયાબેન થકી જ જાણીશું કે તેમને આવો વિચાર કેવી રીતે આવ્યો. આજે જ્યારે આપણે અહીંયા સિદ્ધાર્થ લક્ઝુરિયામાં આપણે આવી ગયા છીએ અને ત્યારે જ આપણે જાણવાનું છે કે આટલી સુંદર જે થીમ છે એની ડેકોરેશનનો આઈડિયા તેમને કેવી રીતે આવ્યો, ભગવાનને ક્યારે તેમને વિચાર્યું કે એમનું સ્થાપન કરવું જોઈએ. અને આ થીમ વિશે પણ આપણે જાણીશું કે આ થીમ અનેરી છે એ કેવી રીતે વિચાર આવ્યો. પ્રિયાબેન કેમ છો તમે? તો પ્રિયાબેન, તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે તમારે સ્થાપના કરવી જોઈએ અને સ્થાપના કરે કેટલા વર્ષો થયા છે? અમે લોકો પહેલાં મારા મમ્મીના ત્યાં 10 વર્ષથી કરતા હતા. પછી વિચાર્યું હતું કે મારા ઘર નવું બનશે એટલે અમે લોકો અહીંયા સ્થાપના કરીશું. હજી અમારા ઘરે અહીંયા રહેવાય 6 મહિના થયા છે અને પહેલેથી જ નક્કી હતું કે ગણપતિ બાપ્પાની સ્થાપના તો કરવાની જ છે. એટલે અમે લોકોએ આજે આ પહેલું જ વર્ષ છે પણ પહેલાં મમ્મીના ત્યાં કરતા હતા અને અહીંયા કરવાના છે. ખૂબ સરસ વાત છે કે પહેલું વર્ષ છે તે છતાં બહુ જ સરસ રીતની અનેરી થીમ તમે રાખી છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ તમે જ્યારે અહીંયા વિરાજમાન કર્યા છે તો આ થીમ જે છે એનું નામ શું છે ને આવો વિચાર કેવી રીતે આવ્યો કે આ જ થીમ મારે રાખવી છે મારા ગણપતિ માટે? અમે લોકોએ નેચર ઉપર રાખ્યું છે એટલે ગણપતિ બાપ્પાનું ફ્લાવર્સ અને નેચર અને સ્ટાર્સને એના રીતે રાખ્યું છે થીમ. બહુ જ સરસ થીમ છે, નેચર ફ્રેન્ડલી થીમ છે, સ્ટારી થીમ છે અને આપણે લોકો જોઈ જ શકીએ છીએ કે સુંદર મજાના ફૂલોથી સુશોભિત છે ગણપતિ દાદા. તો આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ આપણને 10 દિવસો દરમિયાન થતા જ હોય છે ભગવાન ગણપતિના. પણ એના પહેલાં પણ તમને જેમ ભગવાન પ્રત્યે રુચિ હોય છે, આસ્થા હોય છે, ત્યારે પણ એવા ઘણા બધા ચમત્કારો જે છે એ ભગવાન ગણપતિ આપણને બતાવતા હોય છે. તો એમાંના એક્સપિરિયન્સીસ જો તમારે શેર કરવાના હોય, તમારા દર્શક મિત્રોને તમે એવો કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માંગશો? ઘણા વર્ષોથી ગણપતિ દાદાને માનું છું. હું ત્યાં આગળ મંગળવાર બી ભરું છું. મારા કોઈ બી કામ, મારા સંકટ દરેક ભગવાન દૂર કરે છે. બસ એકવાર એમનું નામ લઉં અને એમ બધા મારા સંકટો દૂર થાય છે. એટલે જ મેં નક્કી કર્યું હતું ગણપતિ બાપ્પા તો લાવવાના જ. બહુ જ સરસ વાત છે. અને જો ભગવાન આજે તમને કહે કે તથાસ્તુ તમારી દરેકે દરેક વિશ પ્રિયાબેન પરિપૂર્ણ કરી દઈશ, તો એવી એ વિશ કઈ હશે જે તમે ભગવાન ગણપતિ તરફ માંગવા માંગશો? પહેલાં તો અમે લોકો અમારા માટે માગતા હતા પણ હવે મારા છોકરી માટે માગીએ કે એને જે જોઈએ ભગવાન આપી દે. ચોક્કસપણે ભગવાન કહેશે તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. જ્યારે ભગવાન અહીંયા વિરાજમાન છે અને આપણે સૌએ હંમેશા એ વસ્તુનું વિચાર્યું જ હોય છે કે ભગવાન હંમેશા આપણી દરેકે દરેક ઈચ્છાને કહી દે તથાસ્તુ, અને એ જ તથાસ્તુ હંમેશા કરતા જ રહેશે. તો પ્રિયાબેન, બહુ જ સુંદર રીતનું તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તમે લાવ્યા છો અને બહુ જ સરસ મજાની થીમ પણ તમે ડેકોરેટ કરી છે. આની જ સાથે સાથે આપણે ખાલી એટલું જ કહીશું કે જય ગણેશ, અને જય ગણેશની સાથે એટલું જ કહીશું કે ગણપતિ દાદા તમે હંમેશા વિરાજમાન રહો આવી જ રીતે, અને નેક્સ્ટ યર પણ તમે આવી જ રીતે આવો અને આવી જ રીતે દરેકના હૃદયમાં પરિવેશ કરી દો, જેનાથી દરેકનું જીવન જે છે એ પરિપૂર્ણ બનતું જાય. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જય ગણેશ. જ્યારે ગણપતિ બાપ્પા તમારા ઘરે પધારે છે ત્યારે હર્ષ અને ઉલ્લાસની સાથે એમનું સ્વાગત કરતા હોઈએ છીએ અને આપણને દર વખતે કંઈક ને કંઈક અલગ અલગ એક્સપિરિયન્સીસ આપણને કરાવતા આવે છે. અને એ એક્સપિરિયન્સીસ, એ ચમત્કારોના દ્વારા આપણને એવો અહેસાસ થાય છે કે અંત પણ તમારાથી છે અને આરંભ પણ તમારાથી છે. ભગવાનના ઘરે આવતા જ ખુશીઓનામાં વધારો ને વધારો જ થતો જાય છે. ભગવાન હંમેશા એટલું જ કહે છે કે બસ ભક્ત, તું મને યાદ કર, બાકી તારી દરેકે દરેક ઈચ્છા પરિપૂર્ણ હું કરતો રહીશ. બસ આવી જ રીતે આ 10 દિવસો દરમિયાન આપણે લોકોએ ફક્ત ને ફક્ત એટલું જ કરવાનું છે કે એમને ભક્તિ થકી યાદ કરવાની છે અને તેઓ આપણને એમાં ભક્તિમાં, આસ્થામાં બેસાડશે. જી હા, તો આજે GTPL ગુજરાતીની ટીમ ઘર ઘરના ગણપતિ લઈને તમારી સમક્ષ હું ખુશી આવી ગઈ છું. આજે આપણે આવ્યા છીએ જય અંબિકાનગર ઈસનપુરમાં અમરીશભાઈ ઠક્કર અને આશીષભાઈ ઠક્કરને ત્યાં. તો આવો આપણે એમના જ પરિવાર થકી આપણે જાણીએ કે એમને ગણપતિમાં આસ્થા કેવી રીતે બેઠી,
એમને કયા એવા એક્સપિરિયન્સીસ થયા છે અને એમની જે અનેરી થીમ છે એ શેના વિશેની છે અને કેવી રીતે આ એમને વિચાર આવ્યો છે. તો આવો આપણે જાણીએ એમના જ થકી. स्वस्ति श्रीगणनायकं गजमुखं मोरेश्वरं सिद्धिदं बल्लाळं मुरुडं विनायकमहं चिन्तामणिं हेवरम् लेण्याद्रिं गिरिजात्मजं सुवरदं विघ्नेश्वरम् ओझरम् ग्रामे रांजणनामके गणपतिः कुर्यात् सदा मङ्गलम्. माझा पाठी राखा बाप्पा मोरया. बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया मोरया मोरया. निर्गुण निराकार तू देवा आरंभ आधार तू देवा भक्तांच्या हाकेला ये धावूनी लेकरांना तुझ्या घे सांभाळूनी. शिवसुता ओंकारा विश्वाच्या उद्धारा पावलो पावली या जगी बालचंद्र पाव आता. पावलो पावली या जगी बालचंद्र पाव आता. बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया 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 बाप्पा मोरया मोरया मोरया. ઓકે વિશ્વા, તો કેમ છો તમે? બસ મજામાં. તમે? હું એકદમ મજામાં છું. સો તમે મને એમ કહો કે તમે કેટલા વર્ષોથી ગણપતિ લાવો છો? અમે 3 વર્ષથી ગણપતિ બાપ્પા લાવીએ છીએ. ઓકે, અને આ વિચાર કેવી રીતે આવ્યો કે ગણપતિજીની સ્થાપના કરવી જોઈએ? ગણપતિજી ઉપર આસ્થા પૂરેપૂરી હતી એટલે લાવવા જ હતા ગણપતિ બાપાને, પણ આમ અંદરથી એવું નહોતું થયું કે મેળ જ નહોતો પડતો, કંઈકનું કંઈક રીઝન આવી જતું હતું. પણ છેલ્લા 3 વર્ષથી બાપા અમારા ઘરે ખૂબ જ ભાવપૂર્વકથી આવે છે અને અમે એમને ભાવપૂર્વકથી આમંત્રણ પણ આપીએ છીએ. બહુ જ સરસ વાત છે નિષ્કા. પણ હવે જે આ તમારી અનેરી થીમ છે એ બહુ જ યુનિક છે, તો આ થીમ વિશે જણાવશો કે આ થીમનો વિચાર કેવી રીતે આવ્યો? આ થીમનું નામ છે શંખનાદ, કે ગણપતિ બાપ્પા છે શિવજીના પુત્ર છે એટલે કંઈક વિચાર હતો કે કંઈક નવું કરવું છે, આ ફેરી કંઈક અલગ કરવું છે. એટલે મને વિચાર આવ્યો કે આ ફેરી શિવજી ભગવાનને સાથે રાખીએ અને સાથે ગણપતિ બાપ્પાને બિરાજીએ. તો જોયું ને દર્શક મિત્રો, બહુ જ સુંદર રીતે જે શંખનાદ છે એ કરવામાં આવ્યું છે એઝ થીમ. અહીંયા શંખ છે જે આપણે જોઈ શકીએ છીએ અને એની સાથે સાથે શિવજીને સાથે રાખવાનું, એટલે આ શિવજીનું સ્વરૂપ છે. શિવજી અને ગણપતિ બાપાને જ્યારે એક સાથે આપણે જોઈએ છે, જ્યારે ઘરમાં અહીંયા આવે છે, બિરાજે છે, તો એટલે જ એને કહેવામાં આવ્યું છે શંખનાદ. શંખ પણ છે અને શંભુનાથનું નાથ પણ છે.
અને આ જે થીમ છે એની સાથેનું તમે એવું કેવી રીતે વિચાર્યું કે મારે આ જ ગણપતિ બાપ્પા લાવવા જોઈએ, આ મૂર્તિ જ મને ગમી ગઈ છે, એવું તમે કેવી રીતે વિચાર્યું? આ મૂર્તિને જોઈને આમ અલગ જ આકર્ષણ થઈ ગયું હતું કે આ મૂર્તિ જોઈને બીજી પણ મૂર્તિ જોતા હતા, પણ આમાં જ આમ મન લાગી ગયું કે ના, આ જ મૂર્તિને ઘરે લઈને આવીશું, બાપ્પાને આમાં જ બોલાવીશું. અને એ શંખ ઉપરથી જ અમે શંખનાથનો વિચાર કર્યો કે આ ફેરી આવું ડેકોરેશન કરીએ. ઓકે. અને તમને ખબર હોય તો તમારી જ્યારથી આસ્થા બેઠી હશે ત્યારથી ભગવાને કંઈક ને કંઈક એવા એક્સપિરિયન્સીસ તમને કરાવડાવ્યા હશે, રાઈટ? જે તમને એવું થાય કે આવો ચમત્કાર મારી સાથે હોઈ શકે. તો એવો કયો ચમત્કાર રહ્યો છે તમારી સાથે કે તમારા પરિવાર સાથે? બાપ્પા આવ્યા પછી ઘરમાં શાંતિનું વાતાવરણ છવાઈ ગયું છે. 10 દિવસ બાપ્પા આવે એટલે ઘર એટલું ભરેલું ભરેલું લાગે. ઘરમાં મહેમાન આવે, દર્શન કરવા આવે, અને બાપ્પા જ્યારે જાય ને ત્યારે એટલું જ દુઃખ થાય. જેટલા ઉલ્લાસથી લાયા હોય ને એટલા જ ઉલ્લાસથી બાપાને વિદાય કરવાની હોય ત્યારે નથી સારું લાગતું કે બાપ્પા જાય છે હવે. ઓકે, યસ એવું થતું જ હોય છે. પણ એની સાથે સાથે એવું જો બાપ્પા તમને એવું કહે કે જા, આ વખતે તું જે પણ વિશ માંગીશ એ તથાસ્તુ, એ બધી ગ્રાન્ટ કરી દઈશ, તો એવી કઈ વિશ હશે જે તમે માંગશો બાપ્પા પાસેથી? વિશ તો બાપ્પાને જે કહું છું એ બાપ્પા દર વર્ષે આપી જ દે છે. બધી વિશ પૂરી કરે જ છે બાપ્પા. લાઈક સ્ટડીમાં આગળ વધવાનું બાપ્પાને પહેલા વર્ષે માંગ્યું હતું કે બાપ્પા હું સ્ટડીમાં આગળ ગ્રોથ કરતી રહું, અને બાપ્પા એ ઈચ્છા મારી પહેલાં જ વર્ષે પૂરી કરી દીધી છે. એટલે હવે બસ બાપ્પા સાથે રહેજો, બસ બીજી કંઈ એવી ઈચ્છા નથી. ડેફિનેટલી બાપ્પા સાથે રહેશે જ, કારણ કે બાપ્પાનો સાથ હોય, બાપ્પાનો હાથ હોય માથે, જ્યારે આશીર્વાદનો બાપ્પાનો હાથ હોય ત્યારે તમારી દરેકે દરેક ઈચ્છા જે છે એ પરિપૂર્ણ થતી જ હોય છે. આ જ્યારે વાત આવે છે ગણપતિ બાપ્પાની, ત્યારે ગણપતિ બાપ્પાની સાથે સાથે નિષ્કાએ તો કહી દીધું, પણ મારે કોઈ બીજા પાસેથી પણ જાણવું છે. તો તમે એવું જણાવો કે તમારા એવા કયા એક્સપિરિયન્સીસ રહ્યા છે કે જેનાથી તમને એવું થયું કે બાપ્પા જે છે એ મારા ઘરમાં હાજરા હજૂર છે? મારી બેબીની તબિયત બગડી હતી ને, તો મનથી વિચાર કર્યો કે બસ મારી બેબીની તબિયત સારી થઈ જશે ને તો હું બાપાને લાવીશ જ. અને 10 દિવસ, અને એ જ દિવસે મારી બેબીને સારું થયું, એણે ભણવાનું ચાલુ કર્યું ને સારું રિઝલ્ટ આવ્યું. એટલે શ્રદ્ધા બેસી ગઈ કે ના બસ હવે તો બાપાને લાવવા જ છે. યસ, તો એવું તમને એવો અહેસાસ થયો હોય કે બાપ્પા હાજરા હજૂર છે, એવો કોઈ એક્સપિરિયન્સ તમારા લાઈફમાં તમને થયો હોય? મને ઘણીવાર બાપાનો એક્સપિરિયન્સ થયો છે. પછી શંકર ભગવાનનો પણ ઘણીવાર, કારણ કે અમારે ઈષ્ટદેવ શંકર ભગવાન છે, અમે બ્રાહ્મણ છીએ એટલે. તો મને તો ઘણીવાર એવા એક્સપિરિયન્સ થયા છે. યસ, તો આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ હંમેશા ભગવાન તમને અનુભૂતિ કરાવતા જ હોય છે કે દરેકને લાઈફ ટાઈમમાં ક્યાંક ને ક્યાંક આવા એક્સપિરિયન્સીસ રહ્યા જ હશે. રહ્યા છે કે નહીં? બાપાએ તો અમારા બધા જ કામ પૂરા કર્યા છે. મારા ઘરે ગણપતિ હું 10 વર્ષથી લાવું છું, અને બાપાએ મારા બધા જ કામ પૂરા કર્યા છે, જે બી મનમાં ઈચ્છા કરી છે. યસ, તો ભગવાન જે છે એ ક્યારે પણ પોતાના ભક્તને દુઃખી નથી જોઈ શકતા. એટલે તમે કંઈ પણ માંગો છો એ દરેક વસ્તુ તમને વહેલી કે મોડી ભગવાન તથાસ્તુ કહે જ છે. દરેક વસ્તુનો એક સાચો સમય હોય છે, અને એ વસ્તુ તમને સાચા સમય પર ભગવાન આપી જ દે છે. करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव. रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ऊटी कुमकुम केशरा हिरे जड़त मुकुट शोभा तो बरा झुणझुणती नु पूरे
મંગલ મૂર્તિ દર્શન માત્રે મને કામના પૂર્તિ જય દેવ જય દેવ જય દેવ જય દેવ લંબોદર પીતાંબર ફણિવર વંદના સરળ સોંડ વક્રતુંડ ત્રિનયના દાસ રામાચા વાટપાહે સદના સંકટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે મને કામના પૂર્તિ જય દેવ જય દેવ જય દેવ જય દેવ सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दोंदिल लाल बिराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को महिमा कही न जाए लागत हूँ पद को जय देव जय देव અહીં આપણે ગણપતિ દાદા માણ્યા, જેની થીમ હતી શંખનાથ, એટલે કે શંભુનાથ અને શંખ પર બિરાજમાન ગણપતિ દાદા, જે અહીંયા હતું જય અંબિકા નગર સોસાયટીમાં ઈસનપુર અમરીશભાઈ ઠક્કર અને આશીષભાઈ ઠક્કરને ત્યાં આગળ. આવા ઘણા બધા ભક્તોને ઘણા બધા અહેસાસ થયા જ હશે અને અનુભૂતિઓ થતી જ હશે, જેના વિશે આપણે માણતા રહીશું અને તમે નિહાળતા રહો ઘર ઘરના ગણપતિ. જોડાયેલા રહો GTPL ગુજરાતી સાથે.